નવનીત બાલદિયા પર હુમલાની ઘટના બાદ સમગ્ર કોળી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને એક બાદ એક દિગ્ગજ નેતાઓ છે એ નવનીતભાઈને મળવા માટે હોસ્પિટલ પહોંચી રહ્યા છે અને એવું લાગી રહ્યું છે કે હવે રાજનીતિ કદાચ આ મુદ્દાને લઈને શરૂ થઈ ચૂકી છે। ત્યારે વિમલ ચુડાસમા છે તે પણ નવનીત બાલદિયાની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા હોસ્પિટલ ખાતે અને ત્યાં તેમને ન્યાયની માંગ કરી છે। સોમવારે તેઓ હર્ષ સંઘવીને પણ મળવાના છે તેવી પણ તેમને વાત કરી છે અને આ સાથે જ ન્યાય અપાવવાની સાથે સાથે તેમને આખું પ્લાન છે એ કહ્યું છે। તેમને એવી પણ વાતની રજૂઆત કરી છે કે જ્યાર સુધી નવનીત બાલદિયાને ન્યાય નહીં મળે ત્યાર સુધી અમે તેમની સાથે રહીશું, અમે તેમની પડખે રહીશું। મહુવાની હનુમંત હોસ્પિટલમાં પીડિત નવનીતભાઈની મુલાકાતે વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમા પહોંચ્યા હતા। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પીડિતની મુલાકાત કરી અને નવનીતભાઈને જ્યાં સુધી સંપૂર્ણપણે ન્યાય નહીં મળે ત્યાં સુધી સાથે રહેવાની તેમને વાતો કરી। ત્યારે ધારાસભ્ય ગૃહપ્રધાનને પણ મળવાના છે તેવી પણ તેમને રજૂઆત કરી છે અને આ સાથે જ કહ્યું છે કે કોઈ પણ જ્ઞાતિ હોય સજા થવી જોઈએ। આજે મહુવા મુકામે જે નવનીતભાઈ ઉપર અંદાજિત 3 દિવસ પહેલાં જે હુમલો થયેલો હતો અને નવનીતભાઈને ઉપર ખૂબ ઘણા લોકો દ્વારા આક્રમક રીતે હુમલો કરવામાં આવેલો હતો અને નવનીતભાઈને ખૂબ પગમાં, હાથમાં અને સંપૂર્ણ શરીરમાં ઈજાઓ થઈ છે અને એમને પોલીસ તંત્રને ફરિયાદ લખાવેલી હતી પણ પોલીસ દ્વારા સાચી ફરિયાદ ન લખવામાં આવેલી અને સાચા આરોપીને ન પકડવામાં આવેલો એના માટે થઈ અને નવનીતભાઈ આજે અહીં દાખલ છે અને હું વિસ્તારના ધારાસભ્ય તરીકે નવનીતભાઈની મુલાકાત લેવા માટે આવ્યો છે અને નવનીતભાઈને ન્યાય નથી મળ્યો અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી હું સંપૂર્ણ એમની સાથે છે। અમે સંપૂર્ણ ધારાસભ્ય સોમવારે ગૃહપ્રધાનને મળવા જવાના છે અને જ્યાં સુધી નવનીતભાઈને ન્યાય ન મળે ત્યાં સુધી હંમેશા માટે નવનીતભાઈની સાથે રહીશ। કારણ કે હંમેશા કોઈ પણ ગુનેગાર હોય, જે પણ જ્ઞાતિનો હોય, એ અમારી જ્ઞાતિનો હોય કે કોઈ પણ જ્ઞાતિનો ગુનેગાર હોય, એનો કોઈ ધર્મ ન હોય અને ગુનેગાર હંમેશા ગુનાની પ્રવૃત્તિ સાથે જ જોડાયેલા હોય છે। એટલે ગુનેગારનું કોઈ ધર્મ ન હોય ને કોઈ જ્ઞાતિ નહીં હોતી હોય છે। એટલે ગુનેગાર હોય છે અને જે પણ જ્ઞાતિનો ગુનેગાર હોય હંમેશા ગુનેગાર ગુનો કરતો હોય ત્યારે જેની ઉપર અન્યાય થતો હોય મેં જેને ન્યાય માટે થઈને જેની ઉપર અન્યાય થતો હોય એને ન્યાય મળે એની સાથે હું હંમેશા માટે રહ્યો છે અને રહેવાનું છું। બગદાણા કોળી સમાજના આગેવાન નવનીત બાલદિયા પર થયેલા હુમલાની ઘટનાએ સમગ્ર કોળી સમાજમાં હાલ ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત નવનીત બાલદિયાને સારવાર માટે મહુવાની હનુમંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી પણ તેમની મુલાકાતે પહોંચ્યા હતા। ત્યારે એક બાદ એક નેતાઓ હવે નવનીત બાલદિયાની મુલાકાતે પહોંચી રહ્યા છે હોસ્પિટલ ખાતે। તો હવે આ મુદ્દામાં શું વળાંક આવે છે અને નવનીત બાલદિયાને શું ન્યાય મળે છે તે જોવું રહ્યું। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।